જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ દૈરાને. હાલો આજ છે ને અમે સોખંડે લગ્ન કરવા જઈ હતી અને માસિયાર હે ને માસિયાર ભાઈ એની છોકરીની જાન આવે. કાલ છોકરાની જાન ગઈ હતી, કાલ ફૂઈન મામા ગયા હતા અને આજે જો એ વયા ગયા છે અને અમારે હવે જવું અને ટાઈમે 9:30 જેવું થઈ ગયું છે. મોડું થાય છે તો હાલો નીકળી રાંજો કાઢ લીધો છે બાયણે. વેલેરા નીકળી લગ્નમાં જઈ આવી, લાડવા ખાઈ આવી. મળીએ પાછી. હાલો ભાઈ, હું હે ને બુલેટ જો ચાલુ કરીને આવ્યો ને હું ઓઇલ સડી જાય તો આને છે ને એવો શોખ છે બુલેટનો. જો જીલી ને ઊભી કે નીકળવું જ છે. લીવર વધઘટ કરે. પાણી પીવા ગયો તો હા જતા આને શોખ થાય. ઘણી લીવર મારે ઓઇલ ચડી જાય લીવર. હાલો હવે હે ને વેલેરા નીકળી. ના આવડતી નથી. એ તો શીખાડી દો અને બાકી આવડતી હોય ને તો અટાણ નીકળી ગયું એવું છે. હાલો હવે નીકળી. હાલો વાગ્યા 11:30 અને જો લગ્નમાં આવ્યા ને ત્યાં ઘણી વાર બેઠા ને હવે ને કુળદેવીમાં ત્યાં મંદિરે આવ્યા હે પૈગી લાગવા. એ માતાજી મારી માં હાલો જો બધા પૈગી લાગવા આવ્યા. પૈગી લાગી ને તો મુખા પગ થાય કેવી છે બધે. હા બોલો બેન આવ્યા છે લગ્ન કરવા. અમે ના મન્યા ઉની કોસે વાની કરે છે ને વાય છે આમાં બહુ નીકળે મેન મેના મને આજી આ ગાના વાયફટમાં બેન જય માતા હોય કે અંદર તું કામ આ માલિકો નહીં જાય હોય કે ઉતારી હા ખોલી પૈકી નાખેલા ને પછી જા અને જમીતા અમે નીકળી ગયા. કોઈને રહેવું નહીં તો રહે પણ અમે તો જમવાની વાર હતી તો બધા દર્શન કરવા બેઠી પાછી આવી પૈકી લાગે હાલો પછી ના દોડી જ જાઉં સીધી અંદર. થાય ને બીજા તમે કેવા બે ભાઈ છો દાદા તમે બે ભાઈ જા બધો ગોચિયા થઈ રહ્યો હે. બધા અહીંયા લગ્નમાં આવ્યા ને તો પૈકી લાગવા આવ્યા હે. બધા આપણા છોકરા છે. માસિયા ફૂઈના વીના હા બાબુભાઈ છે પૈકી લાગે. હા બાબુભાઈ આય એક પૈકી લાગે હો ટાઈમ લાગે જો દિવેલ ફર્યું હે. હા
દીકરાઓના દીકરા છે આ જટાની ફોન આવ્યો તો ફેર કાલથી અમારે આજે અમારી જે બાબુ ઈકડે ફરતી ને ગાડી ત્યાં જાય જમીન જો આ મસલા લે હાલો આવી જાવ બધાને લઈ જ લે તાતા કહી દે બસ આવ્યો તો ખરો પાડવા બધી ખડબડ બોલી જસ કેટલી હે બહુ જસ જસ માટે કે હું કરું ગઈ જાય આ જસ બોલે વો છે ઈ બે જસ બોલે છે બે હામે પાહે પાહે છે અસિયા કાલ વિડિયો જો હે સિયા હા નાખી ત્યાં તક આ તો ઈ કે છોકરી સાંભળે નહીં સબસ્ક્રાઇબર હે કે હમણાં આવી હતી ઓ યાર હાલો જય માતાજી હાલો ભાઈ ટાઈમ થયો છે 12:30 જેવું થયું છે અને અમે છે ને ભાઈ જમી નાસ્તા ચાર જેવું વધારે છે માસિયાની ફોરવ્હીલમાં આવી ગયા બેઠા છે એસી બેસી ચાલુ કરી દીધી અને ટાઢી હવા ખાઈ તડકો બહુ છે બાયું ખાઈ લે ને પછી નીકળાઈ ગયા ત્યાં સુધી નીકળ્યા હે નહીં હલવાણા હોય આમાં ભાઈ જમી લે ને ત્યાં સુધી હવે અમે ફરવીમાં બેઠા છેલ્લે જ છે અહીંયા હોળી પછી હવે ત્યાં સુધી તો નથી હા હોળીમાંથી જડશે લાગુ એવું નથી નહીં જડ એના હોળીમાંથી જડશે બાકી તો કાંઈ મળ્યું હોય એ વાત સાચી આયલા રાખે આપણે ખેડૂત ને બીજું હોર્યું હોય ના ના એમાં એવું હોય કે અમારે ત્યાં પાસે કેમ્પ થાય એટલે ક્યાંય રહેવું જ પડે કેમ્પમાં આપણે માણા રાખીએ હાલીને હું ને એક વાર ગયો હતો માંડ ફુગાણો પછી એમ થયું હવે નથી જવું એક વાર ગિરનાર ને પરિક્રમા કરી અને એક વાર છે ને અહીંયા દ્વારકા અને એક વાર ચોટીલા ગયો હાલી હવે અવાર તો નક્કી નથી હજી હે ને થયો હે 1:30 ને અમે હે ને ઘરે આવી ગયા હે ને સ્પ્રાઇટ લેતા આવ્યા મનુબીન ને અજુ ને આવવાના હે ફૂઈને ભેગા આવે ને મામા ને ભાઈ બાબા પેલા આવ્યા હતા હા હવે એને ફોર વ્હીલમાં આવે છે અમે નાખી દઈ માલને આજ સવારે વહેલું નાખ્યું હતું એ અટાણ નાખી દઈ જો 10 વાગે નાખીને તો 3 વાગે નાખી અને બાપા વાંથી જમીને વહેલા આવી ગયા હતા માલને પાઈ દીધા હા અમે નાખી દઈ હવે બાકી તો મહેમાન આવે છે આગળી હા મહેમાન આવે તો પછી બેસવાનો છે એટલે પેલા માલને નાખી દઈ જો એ 3:30 પોણા 4 જેવું થયું હે ને હવે હે ને મહેમાન જો જાય છે હા ભાઈ હા હું કે આવજો તાતા કે આવજો કે આમ કર તાતા આમ કહી દે ટાટા ઈ તા ભાઈ 4 વ્હીલ માં જેસીબી ભરીને જાય હાલો આવજો દાયરો હા આવજો હાલો આવજો અમે જઈ કઈ નીકી નતું ને અવાઈ ગયું હા આપી દે લગન તમે આવજો હવે ટાઈમ લઈને ભલે હવે માં આવીએ
ઉતાણી પછી માં આવીએ પછી અમે આવીએ ને હા ભલે હાલો આવજો હાલો ભાઈ ટાઈમ થયો છે 4 અને હવે છે ને બીમાર થયા ને પેલા બીમાર થયા હા. અને પછી ડોગરા ધોઈ લીધા બાપા હે ને તેડવા આવ્યો હે ઉતાહી આવી ગઈ અને ઉતાણી આવી ગઈ છે હવે જાજુ ફરવાનો છે ને થોડો હાલો ભાઈ ટાઈમ થયો છે 7 ને આપણે હે ને ફાઇનલી ભેહું તો કહ્યું નહીં દોઈ લીધું એ તો આ ગઈ મર ભેહું દોઈ લીધી અને તે પછી બેઠા હતા ને ચા પીધો પાછો પછી આપણે સ્કોર્પિયન જરીક વાર આપ્યો હવે ડુસન ભારી ભરી આવ્યો માં હે ને ધૂપ દીવા કરતા હતા એનું તો કરી લીધા અને આપણે હે ને જવાનું છે દૂધ દેવા ને માં અહીંયા જજ ધૂપ દીવા કરે છે દીવા કરી લઉં પછી મામાને તમને ધ્યાન દઉં મામાને ભંડોળને કાઢીએ પછી લઈ લઈએ હા અને મારે છે ને હજી મામાને આજે આણંદ જવાનું છે એને આજની ટિકિટ છે બુક કરાવેલ તો એને મૂકવા જવાના છે વેરું પાણી કરીને 8:30 જાય તો દૂધ દઈ આવી બસ મળી હાલો વાગ્યા હાથ જેવું થયું છે ને અમે અઘણી બસ જો પોપીઓ ખાઈ લીધો અને ચા પી લીધો એટલી વાર થઈ આવ્યાને તો હું કહેતી હતી જાઉં ને તે પછી તમે કેટલી વાર રહ્યા મારા મામાની ધરા મારા બાપાને બેહાડ્યા તે કંઈની બધી ભીહું ફેરવ્યું તે કંઈની હે ને ભીહું બધી દોયું પાછો ચા પીધો જરીક વાર બેઠા તે પછી અમે આવ્યા બસ પોપીઓ ખાઈ લીધું ચા પી લીધો ખીચડી ઓરવા નાખી માં કરે ભાણા ખાઈ ગયો દૂધ દેવા ને બાપા જો ગુંજરી વાટવા જાય અને હું જો ગાજર બેસન સંભારો કરવો છે મારે તો સંભારો મરી લઉં પછી વઘાર નાખી ને હવે હે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.